ખબરોમાં આગળ વાત કરીએ તો સુરતમાં યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે। આગામી 27 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરી મૂવી રિલીઝ થાય તે પહેલા યાદવ સમાજે વિરોધ નોંધાવ્યો છે। આ ફિલ્મમાં સમાજના માન સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી રહ્યો છે। લવ જેહાદને સમર્થન આપતા દ્રશ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ત્યારે ડિરેક્ટર સંદીપ તોમર અને પ્રોડ્યુસર વિષ્ણુ નાયર ચૌહાણ સામે કાયદાસરના પગલાં લેવાની પણ માંગ ઉઠી છે। જો ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ નહીં મુકાય તો દેશભરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની યાદવ સમાજને ચીમકી આપવામાં આવી છે। કાલ્પનિક ફિલ્મમાં કોઈ ચોક્કસ જ્ઞાતિનું નામ જોડીને બદનામ કરવાનું કૃત્ય સહન કરવામાં નહીં આવે। યાદવ સમાજે જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કરીને આવેદન પણ આપ્યું છે। યાદવજી કી લવ સ્ટોરીને લઈને જે પ્રકારનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે સુરતમાં યાદવ આહિર સમાજ દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શન ખાસ કરીને જે યાદવજી કી લવ સ્ટોરીને લઈને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં અહીંના લોકો આવ્યા છે ત્યારે તેમની પાસે જાણીશું શું કહેશો યાદવજીની લવ સ્ટોરીનો શા માટે વિરોધ? સુરત યાદવ માલધારી કૃષ્ણવંશી સમાજ દ્વારા આજે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કલેક્ટરશ્રીને કે આવનાર તારીખમાં યાદવજી કી લવ સ્ટોરી નામક એક ફિલ્મ સમગ્ર ભારતમાં રિલીઝ થઈ રહી છે। આ ફિલ્મમાં અમારી જાતિવાદી ઉચ્ચારણ એમનું નામ અમારું નામ વટાવી ખાવાની જે ડિરેક્ટરોની મનસા છે, અમારા સમાજને બદનામ કરવાની ડિરેક્ટરોની મનસા છે, એના વિરુદ્ધ અમે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા છીએ અને સુપ્રીમ કોર્ટનું હિયરિંગ પણ ટૂંક સમયમાં છે। ચોક્કસપણે સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ છે કે આવનાર સમયમાં અમારા સમાજની લાગણી ન દુભાય એ રીતનું જજમેન્ટ આપશે। આજ રોજ સમગ્ર સુરત યાદવ સમાજ દ્વારા કલેક્ટર ખાતે એકત્રિત થઈ અને અમે આવેદન પત્ર આપ્યું છે। બિલકુલ જે રીતે રોષ છે ને ખાસ કરીને જે સમાજમાં ક્યાંક ને ક્યાંક યાદવ સમાજ માટેની વાત છે ને યાદવ સમાજમાં રોષ સ્પર્શ છે। જે રીતે યાદવજી કી લવ સ્ટોરીને લઈને विरोध છે તે કરવામાં આવી રહ્યો છે। आप बताएं किस तरह का विरोध है, क्या मूवी में ऐसा है कि यादव जी की लव स्टोरी का विरोध कर रहा है? मूवी में अपने सनातन धर्म को बदनाम करने की कोशिश की जा रही है और ये डायरेक्टर प्रोड्यूसर समाज को लड़ाने का काम जो कर रहे हैं ये आगे चल के बहुत ही घातक साबित होने वाला है और ये लोग समाज के लिए बहुत ही नाखून के कील बनते जा रहे हैं। ऐसे आने वाले समय में ये लोग ऐसा काम कर रहे हैं। क्या करेंगे आगे, किस तरह का विरोध रहेगा अगर आपकी मांग पूरी नहीं हुई तो? सरकार अगर हमारी मांगें नहीं पूरी करती है हम आंदोलन करेंगे, इसके लिए अनशन करेंगे और आगे जो भी है हमारे समाज के बड़े आदरणीय हैं वो जो निर्णय लेंगे हम उनके साथ हैं। બિલકુલ તો જે રીતના દ્રશ્યો જોઈ શકાય તે મુજબ કે બારોબાર સમાજમાં જે રોષ છે અને જે રીતના દ્રશ્યો આવી રહ્યા છે સામે એટલે સુરત ખાતે આ પ્રમાણેનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે અને આ મૂવીને બેન કરવાની પણ માંગ કરી છે। ત્યારે સુરતમાં શ્રી યાદવ આહિર સમાજ સેવા દ્વારા જે રીતે આવેદનપત્ર આપી અને અહીંની વિરોધ નોંધાવ્યો છે અને પોતાની માંગ મૂકી છે। આગામી દિવસોમાં તેમની વાત સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનને પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી।